કે જે માણસનું આકર્ષણ કરે અને વારે વારે દર્શન કરવાની ઈચ્છા થાય. ભગવાનનું બાળ રૂપ એવું અદ્ભુત છે કે જે પરમાત્માના બાળ રૂપના દર્શન કરી લે અને વારે વારે દર્શન કરવાની ઈચ્છા થાય. સુતા બેસતા સદાય ભગવાનની મૂર્તિ સાંભળે છે અને દિન દિન પ્રત્યે જો દયાળ વધે નિત્ય ચંદ્ર જેમ બાળ. જેમ ચંદ્રમાં રોજ વધે એમ ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. મુક્ત હાસે યુક્ત છે હમેશ રે શોભે છે બહુ બાલુડે વેશ રે. ભગવાન બાલુડે વેશે ખૂબ સુંદર શોભા પામે છે. અને સ્વામી બીજો ભગવાનનો બાળ રૂપનો ગુણ બતાવ્યો. રોવે નહીં રાજી રહે ઘણું રે તેને મન હરે છે સહુ તનુ રે. બાળક એ હસતું હોય ને તો ઓટોમેટિક રૂપાળું લાગે. બાળકની છોડો, કોઈ પણ મોટો માણસ હસતો હોય ને તો જ સારો લાગે. જો કોઈ પણ ને ફોટો પડાવવો હોય તો એ વખતે કેમેરામેન શું કે સ્માઈલ પ્લીઝ. હવે જેવું ડોચું છે પાડી લે તને શું ફરક પડે છે? પણ એમ નહીં, એમ કે તમે હસો. શા માટે? કારણ કે હાસ્યમાં એ તાકાત છે કે તમે હસતા હો અને જો એ તસવીર આવે તો એ તસવીર જેને આપો એને ગમે. ભલે આપણો ને આપણો ફોટો, આપણું ને આપણું મોઢું, પણ હસતું ન હોય, ખીજાયેલું હોય અને કોઈ ફોટો પાડ્યો હોય એને મોટી ફ્રેમ કરાવીને તમને ભેટ કરે તો હવે એ એના ખર્ચે બનાવ્યો, તમને ભેટ દેવા આવ્યો તોય તમે રાજી ન થાવ. બોલો, આ વાસ્તવિકતા છે પ્રભુદરભાઈ. એની જગ્યાએ તમારો સરસ હાસ્યસભર કોઈ ફોટો પાડ્યો અને એ ફોટો ખાલી વોટ્સઅપમાં મોકલે ને વગર ખર્ચે તોય તમે રાજી થાવ. હસતો ફોટો. હાસ્યમાં એટલી તાકાત છે. આજનું વિજ્ઞાન પણ એમ કહે છે કે હસવાથી શરીરના અનેક પ્રકારના રોગોમાં ફાયદો થાય છે. એટલે હવે આ મુંબઈના અહીંયા મોટા સિટીમાં તો હવે સ્પેશિયલ લાફિંગ ક્લબ ખુલ્યા છે અને મોટા મોટા ડોક્ટરો જેમ ટીકડી લખે ને એમ એ ચિઠ્ઠીમાં લખે કે આ ટીકડી લેજો અને રોજ અડધો કલાક લાફિંગ ક્લબનું સેવન કરજો. કારણ કે હાસ્યમાં તાકાત છે. આજ એક તો ભગવાન બાળ રૂપ અને એમાંય ભગવાન અખંડ હસે છે એટલે ભગવાનનું એ રૂપ એટલું અદ્ભુત લાગે છે. સ્વામી કહે છે બધાના મનનું હરણ કરી લે છે. સુખમય મૂર્તિ મહારાજ આવ્યા સૌને સુખ દેવા કાજ. મોટે ભાગે આવ્યા ભગવાન દેવા સૌ જનને અભયદાન. ભગવાન બધાને અભયદાન દેવા માટે આવ્યા છે. પણ જનની જનક જનની ઘરે રહ્યા દયા કરી કાંઈ દિન રેમાં જેમાં રૂડી રીત શું. ભક્તિ ધર્મ ને ભવન ત્યાં બાળ ચરિત્ર બહુ કર્યા. પછી 8મે વર્ષે આ પિતા થકે તે પાયમાં ઉપવિત અતિ નિષ્પાપ. સ્વામીએ મહારાજના બાળ ચરિત્રો અહીંયા વિશેષ નથી લખ્યા કારણ કે સ્વામીએ લક્ષ્ય કયું છે? મહારાજે જે મૂળ વાત કીધી ને એ કહેવાનું લક્ષ્ય છે. પણ મોટા ભાગે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરે ને કોઈ અજાણ્યો માણસ પણ જ્યારે ગ્રંથ વાંચે ત્યારે એને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ સહજાનંદ સ્વામીની વાત થાય છે. હવે માનો સીધું જ સ્વામીએ સ્ટાર્ટ કર્યું હોત કે સહજાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી નામ કીધું એમ કરીને જો સીધું શરૂ કર્યો હોત ગ્રંથ અને કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં એ ગ્રંથ આવે તો કે સહજાનંદ સ્વામી કોણ, આ ગોપાળાનંદ સ્વામી કોણ? એટલે પ્રારંભ ક્યાંથી કર્યો? તો મહારાજના જન્મથી સ્વામીએ પ્રારંભ કર્યો બિલકુલ ટૂંકમાં. એટલે એ ચરિત્રો અહીંયા બિલકુલ ટૂંકમાં લીધા છે કે મહારાજ છપૈયાની અંદર બાળ ચરિત્રો કર્યા અને પછી ત્યાંથી અયોધ્યાની અંદર આવ્યા અને ત્યાં ધર્મદેવે ભગવાન 8 વર્ષના થતા ઉપવીત એટલે જનોય સંસ્કાર કર્યો છે જેને યજ્ઞોપવીત સંસ્કાર કહેવામાં આવે છે. અને 3 વર્ષ તપાસીને રહ્યા તાદ ભવન અવિનાશ. પછી પ્રભુજી પધાર્યા જય કર્યો વન માહિવાસ. જનોય આપ્યા પછી 3 વર્ષ સુધી ભગવાન ઘેરે રહ્યા અને પછી ભગવાન વનમાં નીકળી ગયા. 7 વર્ષ વન વેઠ્યું વળતો વાલ્મીક કર્યો વિચાર. જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. 7 વર્ષ સુધી ભગવાન વનમાં ફર્યા. પછી જોગી ગોપાળને મળી રહે
કરી એની ઈચ્છા પૂરી વળી રહે. મહારાજ ગોપાળ યોગીને મળ્યા. ક્યારે મળ્યા? જેમની પાસે અષ્ટાંગ યોગ શક્યો છે. અચ્છા, તમારામાંથી ગોપાળ યોગીના આશ્રમે કેટલા જણા જઈ આવ્યા? બોલો. જ્યાં મહારાજ 1 વર્ષ સુધી રહ્યા, અષ્ટાંગ યોગ શીખ્યા. આવી ભૂમિના દર્શને તો ક્યાં જશો ને? નથી ગયા કોઈ નહીં. અચ્છા, ક્યાં આવ્યો ગોપાળ યોગીનો આશ્રમ? હે, નથી ખબર? હિમાલયમાં આવ્યો છે. અને ભગવાન શ્રી હરિ કુલાશ્રમ મહારાજ જ્યારે સાધના કરવા ગયા અને કુલાશ્રમથી મહારાજ જ્યારે સૂર્યનારાયણને પ્રસન્ન કરી અને પરત વળ્યા, ત્યારે મહારાજ એ સમય એમ કહેવાય છે કે પરત આવ્યા ત્યારે મહારાજ કુલાશ્રમની અંદરથી મહારાજ અહીંયા ગોપાળ યોગીના આશ્રમની અંદર ગયા છે. અને આજે પણ એ સુંદર મજાનો આશ્રમ હજી મોજૂદ છે. મોકો મળશે તો હું તમને લઈ જઈશ. કારણ કે એ આશ્રમ એવો છે કે હજી આપણા સંપ્રદાયમાંથી કોઈ ગયું નથી. અમે 3 વખત રેખડ્યા ત્યારે આ વખતે અમારો મેળ પડ્યો. અગાઉ 2 વાર અમે ગયેલા, પણ એવા ઘુમડે ચડ્યા, નેન્યા ફેર્યા, ફરતા ફરતા જ ફેર્યા, આશ્રમ જ ન આવે. કારણ કે જે રીતે આપણા ગ્રંથોની અંદર એનું વર્ણન છે એ પ્રમાણે એ જગ્યા આજે પણ જઈ શકાય છે, પણ એમ કહેવાય છે એટલી કઠિન છે કે જેના કારણે બધાય ત્યાં પહોંચી શકતા નથી. એટલે ત્યાં પહોંચવું થોડું અઘરું પડે છે. જોકે આપણા ગ્રંથોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જ્યારે કુલાશ્રમથી પાછા વળીએ ત્યારે કુષ્મા ગામ આવે છે, અને એ કુષ્મા ગામ ત્યાં મેન રોડ ઉપર શિવાલય ચોક છે, અને એ શિવાલય ચોકથી નીચે ઉતરો એટલે પછી ઘણું બધું અંદર નીચે ઉતરવું પડે. ત્યાં મોદી બેની કરીને નદી છે. ગંડકી અને મોદી બેની આ બંને નદીઓનો સંગમ છે, અને બંનેના સંગમની વચ્ચે ગોપાળ યોગીનો આશ્રમ છે. બહુ અદ્ભુત આશ્રમ છે, દર્શનીય છે. અને જેમ કુલાશ્રમની અંદર 108 ધારાઓ છે ને, એવી અહીંયા પણ ગોપાળ યોગીના આશ્રમમાં પણ 108 ધારા છે. અને આપણા ગ્રંથોની અંદર એનું જે વર્ણન કરવામાં આવ્યું છે તો ત્યાં પણ એ નોંધ કરવામાં આવી છે કે પછી કેટલેક દિવસે મોદી વેણીને પાયમાન તે 2 નદીની તળેટીમાં એક ઘણી વડવાઈથી શોભાયમાન મોટો વડ હતો, તેની નીચે એક જોગી બેઠા હતા. આવું શ્રી પ્રસાદાનંદ સ્વામી કૃત જે સ્વામિનારાયણ વિચરણ લીલામૃત નામનો ગ્રંથ છે એની અંદર આ વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે બિહારીલાલજી મહારાજે એમણે પણ એમ કહેવાય કે જ્યારે વર્ણન કર્યું ત્યારે ત્યાં પણ લખ્યું છે કે ત્યાંથી ચાલ્યા પૂર્વ દિશામાં જઈ ગયા તે મોદી ગંગામાં. આવું બિહારીલાલજી મહારાજે હરિલામૃતની અંદર વિશ્રામ 6 એની અંદર બિહારીલાલજી મહારાજે પણ આ વર્ણન કરેલું છે. એટલે જેને મોદી બેની નદી અને સાથે સાથે જે ગંડકી નદી, આ બંનેનું અદ્ભુત સંગમ સ્થાન છે. આજે પણ અદ્ભુત વડવાઈઓ, વડલો પણ સરસ મજાનો છે, અને ત્યાં સુંદર એક મંદિર પણ છે કે જે મહારાજના ધામગમન પહેલા એ મંદિરનું નિર્માણ ત્યાં કરવામાં આવ્યું છે. નૃસિંહ ભગવાનનું સુંદર મંદિર છે, પણ એ માર્ગ એટલો કઠિન હોવાને કારણે મોટા ભાગે બધાને ખ્યાલ નથી હોતો, એટલે જઈ શકાતું નથી. કારણ કે બંને બાજુ નદી છે, એટલે કા પુલ ઉપરથી જવું પડે, અને કા પછી એનો અલગ એક રસ્તો છે, એ જંગલમાં થઈ ત્યાં જવાય છે. પણ સ્થાન એટલું રમણીય છે કે ત્યાં ગયા પછી આપણને એમ થાય કે અહીંયા એક દી રોકાઈ જાય. અમે જ્યારે ગયા ને ત્યારે મને તો વિચાર એવો આવ્યો અહીંયા 2-3 દી કથા કરવા જેવું છે. સરસ, ત્યાં મકાનોય સરસ છે. 50-25 જણા આપણે ગયા હોય તો 2-5 દિવસ ત્યાં સત્સંગ કથા કરવો હોય તો કરી શકાય એવી સરસ જગ્યા છે. હા, વીઆઈપી રૂમ નથી હો,
લાકડાના જૂનવાની માટીને ગારના મકાનો છે, અને તપ તો એવી જગ્યાએ જ થાય ને, બાકી આ આરસમાં તો તમે રહ્યો જ છો. આની વિશેષતા નથી. વિશેષતા કઈ છે કે ઓરિજિનાલિટીમાં જે પાછું જવાનું હોય, બે નદી હાલી જતી હોય, ડાયરેક્ટ નદીમાં નાહવાનું, અને એ નદીથી ઉપર પગથિયા ચડીએ ને એટલે સરસ મજાના એમણે નાના નાના છાયા જેવું બનાવ્યું છે, જેમાં તમે બેસી પાઠ કરવો હોય, જપ કરવો હોય, એવા નાની નાની કુટિયા ટાઈપનું બનાવેલું છે. સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલું છે, પણ એટલી સરસ જગ્યા છે કે અમે સંકલ્પ કરીને આવ્યા છીએ કે ગમે તેથી 2-5 દિવસ રોકાવા ત્યાં જવું છે. પછી જે હરિભક્તો સપોર્ટમાં થશે કે અમારે આવું તે ધ્યાન લઈ જવું, પણ પુલાશ્રમ જઈએ ત્યારે રિટર્નમાં એ આયોજન થઈ શકે, કારણ કે પુલાશ્રમ ત્યાંથી દૂર નથી. એટલે પુલાશ્રમથી મહારાજે કે પુલાશ્રમ ગયા અને ત્યાંથી પરત વળ્યા ત્યારે ગોપાળ યોગીને ત્યાં ગયા છે. એટલે મહારાજ, અને તમે વિશેષતા જુઓ કે સ્વામીએ અહીંયા ચોથી કડીની અંદર 7 વર્ષ વન વેઠ્યું, એટલે મહારાજનું વન વિચરણ પૂરું કરી દીધું. વળી સ્વામીને વિચાર આવ્યો એટલે સ્વામી પાછી રિટર્ન કરીને 5મી કડીમાં ગોપાળ યોગીને પાછા યાદ કર્યા. અગર 7 વર્ષ વન વેઠ્યું વળતો વાલમે કર્યો વિચાર, જે અર્થે આ અવતાર છે તે કરવું હવે નિર્ધાર. એટલે જેના માટે મહારાજ જે વાત કરતા હતા, સ્વામીએ એ વાતના પ્રારંભ સુધી પહોંચી ગયા અને 5મી કડી પાછા વળ્યા અને વળી ગોપાળ યોગીને યાદ કર્યા. કારણ કે ગોપાળ યોગીનું યોગદાન સામાન્ય નથી. કારણ કે મહારાજે એમ કહેવાય કે જેની પાસે 1 વર્ષ રહીને અષ્ટાંગ યોગ શીખ્યો, 1 વર્ષ સુધી મહારાજ ત્યાં રહ્યા. અને આપણા ગ્રંથોમાં વિસ્તારથી જોઈએ તો એમ કહેવાય કે મહારાજ ગોપાળ યોગીને ગુરુ તરીકે જોતા હતા અને ગોપાળ યોગી મહારાજમાં ગુરુનો ભાવ રાખતા હતા. બોલો, એટલે પરસ્પર હતું. એનથી મોટી વાત એ કે જે સદભાગ્ય ધર્મદેવને નથી મળ્યું ને, એ ગોપાળ યોગીને મળ્યું છે. કયું ભાગ્ય? તો ધર્મદેવને અંતિમ સંસ્કાર ભગવાન શ્રી હરિએ નથી કર્યો. ખબર છે કોઈને? કોણે કર્યો? રામ પ્રતાપભાઈ કર્યો. કારણ કે મોટા કોણ? રામ પ્રતાપભાઈ છે. એટલે મહારાજે ધર્મદેવને જે ભાગ્ય ન મળ્યું એ ગોપાળ યોગીને મળ્યું. કારણ કે ગોપાળ યોગીનો અંતિમ સંસ્કાર સ્વયં મહારાજે કર્યો છે. અને પછી મહારાજ એ આશ્રમમાંથી નીકળ્યા છે. એટલે સ્વામીને લાગ્યું કે આ વાત અહીંયા લેવી જોઈએ, ને એટલે સ્વામીએ ગોપાળ યોગીને યાદ કર્યા. પછી જોગી ગોપાળને મળી રહે, કરી એની ઈચ્છા પૂરી વળી રહે, મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ. એમની ઈચ્છા હતી, એને મહારાજે પૂર્તિ કરી અને પછી ગોપાળ યોગીને પોતાનું ધામ આપી. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. સ્વામી વળી એક કથા બીજી યાદ કરી. પછી 9 લખે પર્વત પધાર્યા, બહુ જોગી મુદ વધાર્યા, જોગી 9 લાખ જોઈ જીવન રે, થયા નાથ નિરખીને પગત. 9 લખે પર્વત મહારાજ પધાર્યા અને ત્યાં 9 લાખ યોગીઓને મહારાજ મળ્યા. અને તે પણ તન તજી નિર્ધાર રે, અવધે ગયા અક્ષર મોજા રે, એમ જીવ ઉધારવા કાજરે, ફરે હદ બેહદ મહારાજ રે. જે જે જીવ આવે છે નજરે, તેને ધામના નિવાસી કરે, નર અમરને જે આસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે, એમ જીવ જગતના જેહરે, પામે અક્ષર ધામને તે. અને મહારાજ એક જગ્યાએ નહીં પણ તમામ જગ્યાએ ગયા. સ્વામી એની વિગત કરી. તીર્થ શેર પુર ગામ નગર રે, ફર્યા જે જે ધરણી પર ધામ રે, ત્યાં ત્યાં જેને નિરખ્યા ઘનશ્યામ રે, તે તે પાયમાં અક્ષરધામ રે. મહારાજ તમામ જગ્યાએ ગયા. તીર્થોમાં ગયા, શહેરોમાં ગયા, પુરમાં ગયા, નગરમાં ગયા અને ગામમાં ગયા. એટલું જ નહીં, ગિરી ગુફામાં જે કે બતારે, કઈ સમુદ્ર તટ સેવતા રે, તેનું કર્યું છે કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે. તો કોઈ ભગવાનના ભક્તો ગિરી એટલે પર્વત ઉપર, તો કોઈ ગુફામાં, તો કોઈ સમુદ્રના કિનારે, જ્યાં જ્યાં સાધના કરતા હતા, જ્યાં જ્યાં મુમુક્ષો હતા, મહારાજ એના સુધી સામેથી ગયા છે. આ ભગવાનની કૃપાળુતા છે કે કલ્યાણ બે રીતે થાય. એક તો જીવ પ્રયત્ન કરે તો થાય, અને કા પરમાત્મા કૃપા કરે તો.
પણ એમાં હેલું કૃપા સાધ્ય થાય તો છે, આપણાથી ભેગું થાય એવું નથી. આપણે પ્રયાસ કરીએ અને ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ એ વાતમાં બહુ માલ નથી, પણ એ જ્યારે કૃપા સાધ્ય બની જાય તો હાવ હેલું થઈ જાય. એટલે આ વખતે પરમાત્મા એ જીવના ઉપર કૃપા સાધ્ય બન્યા. એમ ઉધારતા બહુ જન રે આવ્યા સોરઠમાં ભગવાન રે, અનેક જીવોનો ઉધાર કરતા સ્વામી સીધા સોરઠમાં લાવી દીધા. સોરઠ દેશે સોયામનું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે. સોરઠમાં લોજ નામનું ગામ છે અને સ્વામી કહે છે મનને લોભે એવું ગામ છે. તો આપણને થશે કે લોજ તો જઈએ, આપણને ત્યાં કઈ લોભ નથી લાગતો. તો મહારાજ એને હું લોભ લાગ્યો? જે મહારાજને તો બિલકુલ લોભ નહોતો. મહારાજને તો એટલો તીવ્ર વૈરાગ્ય હતો કે મહારાજ એક ઝાડવા નીચે એક રાત નહોતા રહેતા. શું કામ? રખે ને ઝાડવાને બંધન થઈ જાય તો, એટલે રાતમાં 2 ઝાડવા બદલે લ્યો. ઈ ભગવાન લોજમાં લોભાઈ જાય. પણ મહારાજને લોભ કયો લાગ્યો? તો બીજી કડીમાં તરત સ્વામી લખ્યું, ત્યાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવ પર દયા રે. મહારાજે વિચાર કર્યો કે અહીંયા મારા મુક્તોનો સમાજ છે, આ સંતોના માધ્યમે કરીને હું ભગવાનના ધામ સુધી અનેક જીવોને પહોંચાડી શકીશ. એટલે જીવોના કલ્યાણનો લોભ લાગ્યો. ભગવાનને કેવો લોભ લાગ્યો છે કે અહીંયા રહી જાવ તો મુક્તાન સ્વામી મને ગાદી હોપી દે, મને મહંત બનાવી દે, એવો લોભ નથી લાગ્યો. મહારાજને જે પોતે ઘરેથી જેના માટે નીકળ્યા, મહારાજ અક્ષરધામમાંથી જેના માટે આવ્યા, એ મહારાજનું લક્ષ્ય મારે અનેક જીવોનું કલ્યાણ કરવું છે. અને એ મહારાજને લાગ્યું. અને પછી એમ કહેવાય કે સ્વામીએ લોસથી સીધા જ ગરડા મહારાજને લઈ લીધા. કરી સુરતને જોયા સંભાળી રે, મુનિ મુક્તની મંડળી રૂપાળી રે. મહારાજે પછી પોતાના જે મુક્તોને લાવ્યા તે બધા જ મુક્તોને મહારાજે યાદ કર્યા છે. બધા મુક્તો મહારાજની પાસે આવ્યા છે. જ્યારે નાથે કર્યું ચિંતવન રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે. મહારાજે ચિંતવન કર્યું એટલે જ્યાં જ્યાં મુક્તો હતા એ બધા જ આવી ગયા. આવી મળ્યા મહારાજ સંગ રે, મુક્ત મંડળ અતિ ઉત્સરંગ રે. લાગ્યા પાયે જોડી જુગ પાડ રે, બોલ્યા વિનંતી કરી મુખવાડ. અને તમામ મહારાજની પાસે આવ્યા અને તમામ મુક્તોએ મહારાજને હાથ જોડી અને મહારાજની આગળ જ્યારે વિનવણી કરીને મહારાજને વંદન કર્યા છે. અને મહારાજ એ સમયે બોલ્યા, મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળ્યા રાજી થયા અમે રે. સંતોને જોઈ મહારાજ કીધું, હે મુનિઓ, તમે બધા કુશળ છો ને, કારણ કે તમારા મળવાથી અમે રાજી થયા છે. પછી મરી આદિ મુનિ સાથે રહ્યા પ્રભુ પાસે જોડી હાથ. અને પછી એ જે બદ્રિક આશ્રમમાં જેને જેને શ્રાદ્ધ થયું હોય તમામ મહારાજની સાથે રહ્યા. અને પછી એ તમામે એક દિવસ મહારાજને કીધું છે કે બોલો મહારાજ, આજ્ઞા કરો, અમે શું કરીએ? રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે, ભગવાનની આગળ હાથ જોડી રહ્યા. પછી પૂછ્યું, પછી મુનિ કહે મહારાજ રે, જેમ કહો તેમ કરીએ આજ રે. એ મહારાજ હવે તમે જેમ કહો એમ અમે કરીએ. અને ત્યારે મહારાજે શું કીધું? ત્યારે નાથ કે તારવા જંતરે, દેશો દેશ ફરો બુદ્ધિવંત રે. મહારાજને સંતોને પૂછ્યું ને મહારાજે આજ્ઞા કરી. તો પછી અનેક જીવોને તારવા માટે તમે દેશો દેશમાં વિચરણ કરો. અને એટલે એવું કહેવાય કે નદી અને સંત એ ફરતા ભલા. જેટલું ફરે એટલું એને પોતાને લાભ અને સમાજને લાભ. પાણી એક જગ્યાએ સ્થિર થઈ જાય એટલે બગડી જાય. એમ અમે એક જગ્યાએ જો સ્થિર થઈ જાય ને તો બીજાને લાભે ન મળે ને અમારા બગડવાના ચાન્સ વધે. એટલે જેટલા વધારે ફરીએ ને એટલું સારું. એટલે અમારે ત્યાં તો આપણી ઓલી ગુજરાતી કહેવત છે ને કે ફરે ઈ ચરે ને બાંધો ભૂખ્યો મરે. એટલે ભગવાનનો સંત છે એ જેટલો વધારે વિચરણ કરે એટલો સમાજને પણ ફાયદો થાય અને એને ફાયદો એ થાય કે એને એક જગ્યાએ બંધન ન થાય. અને અમે
એ જ ભગવાનની મોટી કૃપા માનીએ છીએ કે કદાચ અમે એવી જગ્યામાં બેઠા છીએ કે ત્યાં કદાચ બંધન થઈ જાય ને તો એ વાંધો નથી, કારણ કે અક્ષરધામનું મધ્ય છે. પણ તકલીફ એ છે કે ત્યાં બધા થાતું નથી. ત્યાં આવ્યા પછી પણ વિચાર એવો આવે કે હાલો અહીંથી ભાગી, આપણું કંઈક કરીએ, આપણી સ્કૂલ કરીએ, આપણી સંસ્થા કરીએ, આપણું કંઈક પ્રાઇવેટ મંદિર કરીએ, આવો વિચાર આવે છે. એનું કારણ એ છે કે ત્યાં રહેવું હોય તો મહારાજની મર્યાદા પ્રમાણે રહેવું પડે. ત્યાં આપણું હાલ નહીં, અમારા નામનો રૂમનો દસ્તાવેજ થાય નહીં. ત્યાં તો કોઠારી માથા ભારે હોય અને મોજ આવે રહેવા દે, નકર હેરાન કરે. એને સારું લાગે દૂધ દે, નકર નોઈ દે. એને સારું લાગે પાણી દે, નકર ખારું દે. અમે છેલ્લા 2.5 વર્ષથી ખારા પાણી નહીં. અમારે મીઠું પાણી પીવું હોય ગામમાં ભરવા જ આવે, ઘરડા મીઠું પાણી ન આવે. પણ છતાંય નક્કી કરીને બેઠા છે મહારાજને મૂકવાન થતા નથી. તો મહારાજે હજી રાખ્યા છે. ખારું તો ખારું, બાકી રહેવું જ ક્યાં છે? ગામમાંથી ભરી આવીએ. પણ ભગવાનની કૃપા છે કે અમારે બેડું લઈને બહુ ઓછું જવું પડે. થોડાક દી ગયા હતા, પણ પછી હરિભક્તોએ જોયા એટલે હવે હરિભક્તો ફોન કરે, પાણી ખૂટી ગયું તો આવે ને લઈને આપી જાય. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનનો સાધુ એ જેટલો ફરે ને એટલો એને પણ ફાયદો અને જગતને પણ ફાયદો. અને એટલે આપણા સંપ્રદાયની પરંપરા છે. આપણે ત્યાં હસ્તલેખિત પત્ર પણ છે, વચ્ચે આપણે સોશિયલ મીડિયામાં બધાને મોકલ્યો હતો, જેમાં મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે ત્યાં કોઈ પણ બ્રાહ્મણ કે સાધુ એ કથા કરવા જ્યારે આવે ત્યારે મહારાજશ્રી જેને આજ્ઞા કરે ને એ આવે. આવી મહારાજે પરંપરા શું કામ કરી? નકર આપણને જેને રહેતો હોય એને ફોન કરીને કહી દે સ્વામી આવજો, આપણે સત્સંગ કરવો છે, અને સ્વામી આવી જાય, સત્સંગ કરી જાય. આવું ના ચાલે. પણ મહારાજે આચાર્ય મહારાજને જે સોંપ્યું એનું એક મુખ્ય કારણ શું કે આચાર્ય મહારાજ જેને મોકલશે એમની આજ્ઞાથી જે સાધુ આવશે તો પેલું મહારાજ શ્રી શું કરશે કે દર વખતે અલગ અલગ મોકલશે. તો એનો અમને ફાયદો ને તમને ફાયદો કે એક તો નવું નવું જાણવા મળશે. હવે માનો મારી પાસે જેટલું છે એનું એટલું તમને દેવાનું ને, નવું તો નહીં મળવાનું. હવે માનો તમે 5-10 વર્ષ હળંગ મને સાંભળી લ્યો એટલે પછી મારી હારવાર તમે બોલો, કારણ કે બધી તમને ખબર હોય. મારી પાસે જેટલું હોય મેં બધું કહી દીધું હોય એટલે સહેજે સહેજે તમને બધી ખબર પડી જાય. પણ કોઈ નવો સંત આવશે તો ભલે શાસ્ત્ર એનું એ જ હશે, કથા એનું એ હશે, પણ એના રિસર્ચથી એ જ વસ્તુને એ અલગ રીતે રજૂ કરશે. આ જ પુરુષોત્તમ પ્રકાશ આ વખતે હું વાંચું છું. હવે આ વખતે આવતા વખતે માનો કોઈ બીજા સંતને ધર્મકુળ મોકલે, એ આ જ પુરુષોત્તમ પ્રકાશની કથા કરશે, તમે એ સાંભળશો એટલે તમને લાગે આપણે કંઈ જુદું સાંભળીએ છીએ. કારણ કે આ ગ્રંથોની એ વિશેષતા છે કે આને જ્યારે વાંચો ત્યારે બધાને આમાંથી જુદું જુદું મળે, એટલે નવું નવું મળે. જો આપણે જામમંથલી છે તમને ખ્યાલ છે, તો ત્યાં 3 દિવસ માટે હું ગયેલો અને પછી આપણું મંદિરનું થયું એટલે સતત 2 વર્ષ સુધી હું ગયો. મહિલા મંડળે પછી ચિઠ્ઠી લખી લાલજી મહારાજને કે ભાઈ સ્વામીને ગયો તો અમારું થાય, એટલે લાલજી મહારાજ આજ્ઞા કરી ભાઈ ના હજી એક વાર તમે આવો ને મંદિરનું કરો. તો ફરી બીજા વર્ષે ગયો, પ્રતિષ્ઠાની કથા કરી, પણ એ કથા મેં જાહેરમાં કહી દીધું આવતી સાલ હું નહીં આવું. એટલે બધા પૂછ્યું હું વાંધો છે? મેં તો વાંધો હોય છે પછી મને એમ થઈ જાય જા મંથલી મારું છે એટલે મેં તો દર વર્ષે ન હોય, ભલે મારી પાસે તારીખ હોય તો દર વર્ષે ન હોય. હા 2-4 વર્ષે એકાદી વાર જઈએ એ બરાબર છે, પણ પછી દર વર્ષે હવાય નહીં. અને એમાંય વિશેષ કરીને જુનાગઢ દેશમાં આવે છે એટલે આમે અમારી જવાબદારીમાં આવતું નથી. હમણાં ગરડા દેશ હોય તો ત્યાં અમે સટકી ન હકી, એમ કે તો તમને આવો ગરડા દેશમાં કોણ આવશે, એટલે ત્યાં અમારે થોડુંક સટકવું અઘરું પડે. પણ બાકીનું હોય તો હું તો કહી દઉં ભાઈ અલગ અલગ સંતોનો લાભ લ્યો તો સહેજે સહેજે તમને પણ નવું જાણવા મળશે અને અમને અતિ બંધન થાય નહીં. નકર પછી અતિ નિકટતા આવી જાય, બંધન થઈ જાય તો પછી અમને તકલીફ થાય, તમને તકલીફ થાય. એટલે મહારાજે સંતોને કીધું છે કે સંતો તમે દેશો દેશમાં વિચરણ કરો, અને એ સંતો તમે જ્યારે દેશો દેશમાં ફરશો
તો એ સમયે અહિંસા આદિક નિયમ પડાવજો અને જન્મ મરણના ખાતા વળાવજો. લોકોને અહિંસા આદિક આપણા જે નિયમો છે એનું પાલન કરાવજો, અને એનું પાલન કરશે તો એના જન્મ મરણના ખાતા છે એનું લેવલ થઈ જાય. તમારા બિઝનેસમાં માર્ચ એન્ડિંગ આવે ત્યારે કરો શું કહેવાય? બોલો શું કહેવાય? રિટર્ન ફાઇલ ને કરો ને એમાં જે ઓલું કરી દે તમને શું કહે એને? એકાઉન્ટર, સીએ. હા, એમ સીએ નું કામ શું? તો તમારે આખા વર્ષ દરમિયાન કાંઈક આગા પાછું હોય, સરકારનો ટેક્સ ભરવાનો દાજો થતો હોય તો એ તમને એમ કે આટલું આમ નવું ઓલું કરીને આમાં નાખી દો, એટલું આમાં નાખી દો, એટલે તમારું લેવલ કરી દે. શું કરી દે? બચત વધારે નીકળતી હોય તો એ થોડુંક આ ખાતે ફાળવી દે, થોડુંક ફલાણા ખાતે ફાળવી દે, એમ કરી લેવલ કરી નાખે. એમ મહારાજે સંતોને કીધું કે સંતો તમે જાઓ, જે આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય એને અંશાદિક નિયમ પાળાવો અને એના જન્મ મરણના જે ખાતા છે એ લેવલ કરો. એટલે સંતોએ કીધું કે મહારાજ એમ કેવી રીતના લેવલ કરી નાખવા? કારણ કે કરેલા કર્મને તો ભોગવવા જ પડે છે, તો લેવલ કઈ રીતે કરવા? અને એમાંય જગતના જીવ એનું જાજુ જોર તો પાપ તરફ હોય છે. પુણ્ય તો પરાયણે કરે ત્યારે ભેગું થાય છે, પાપમાં આપણને ઢાળ મળે. એમાં કેવું ન પડે. જો જગતના ખોટા કામ કરવા માટે કોઈને કહેવું પડે નહીં, એના માટે કોઈને ટ્રેનિંગ દેવી પડે નહીં. આપણે અહીંયા આખા પૂનામાં ગાયું બોલવા માટેનું કે ટ્રેનિંગ સ્કૂલ ખરી? બોલો છે? કેમ? એટલે ભલામણ છોકરાને શીખવાડવી તો પડે ને. કોકારે બાંધવાનું થાય ત્યારે શું કરવું? એટલે પ્રેશર મૂકવો પડે ને. ભાઈ 15 દી અહીંયા દાખલ થા, ભલે 25,000 થાય, પણ આમ જો શીખી લે 100-150 તો આવડવી જ જોઈએ. કે ગમે ત્યારે બાંધવાનું થયું હોય તો આમ ધડબડાટી બોલવી જોઈએ, એકની એક બીજી વાર આવવી ન જોઈએ. પણ એ કોઈને શીખવાડવી પડતી. તમે ઘરમાંય બેહાડીને શીખવાડો છો કે જો બેટા આપણે આડોશી પાડોશી યારે કાંઈ હગાવાલા યારે ગમે ત્યારે બાંધવાનું થાય ત્યારે કાયમ આવશે, લખી લે, ગોખી લે. નથી શીખવાડતા? તો હું નથી આવડતી તો મને કયો કોણ શીખવાડે છે? ખબર જ નથી કોણ શીખવાડે છે, છતાંય આવડી જાય છે. એનો અર્થ એ છે કે ખરાબ વસ્તુ અનાયાસે આવડે છે. સારી વસ્તુ શીખવાડવા માટે પ્રયત્ન કરવો પડે છે. માટે મહારાજ જગતના જીવ છે એના ખરાબ ખાતાની લાઈન મોટી હશે, હારાની ઓછી હશે, તો અમારે એનું લેવલ કેમ કરવું? એટલે મહારાજ એ સમય કીધું, હે સંતો, તમે જ્યારે ગામડે જાશો, વળી અન્ન જળ દેશે જે તમને રે, તે સૌ પ્રાણી પામશે અમને રે. હે સંતો, તમે જ્યારે વિચરણ કરશો અને ત્યારે કોઈ તમને અન્ન દેશે, તમને કોઈ જળ દેશે, તો એ અન્ન અને જળ દેવાનું પુણ્ય એના ખાતામાં જમા થશે ને, એટલે એના કારણે એના ખાતા લેવલ થાય. આટલું મોટું એનું ફળ બતાવ્યું છે. એટલું જ નહીં, એ સંતો, કદાચ કોઈની સ્થિતિ છે કે અન્ન જળ આપી શકે એમ નથી, તો દર્શ સ્પર્શ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સહાય રે. તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે બહુ કહું સેલ રે. કદાચ કોઈ અન્ન જળ ન આપી શકે તો પ્રેમથી ખાલી તમને પગે લાગશે અને તમે કયો એમ ધર્મના જે નિયમો છે એ પ્રમાણે વરત છે ને, તોય મહારાજ કહે કે એને મારા સુધી ભોગવાનું હેલું થઈ જશે અને હું જરૂર એની સહાય કરીશ. એટલે કદાચ એમ થાય કે ભાઈ આપણે પાસે સગવડતા નથી, ભાઈ અમારું ખાવાનું માંડ પૂરું થાય ને તમને ક્યાં અમારે લોટ દેવા આવો? તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, ખાલી એની આજ્ઞામાં, એટલે કે સંતો કે પ્રમાણે અહિંસા આદિ જે આપણા ધર્મ છે એ પ્રમાણે ખાલી જીવ વર્તવા મળશે ને, તોય મહારાજ કહે કે હું જરૂર એની સહાય કરીશ. અને વળતા મુનિ બોલ્યા. હવે મહારાજે જ્યારે આ પ્રમાણે કીધું, હવે સંતો મહારાજની આગળ બોલ્યા છે. વળતા મુનિ બોલ્યા, શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ અને કઈ પેરે ધરી આવીએ થાન. સંતોએ એ સમય મહારાજને કીધું છે કે મહારાજ,
આપ અમને ગામડે જવાની જ્યારે વાત કરો છો ત્યારે મહારાજ હવે અમને એ પણ બતાવો કે અમે જ્યારે ગામડે જઈએ ત્યારે લોકોને કઈ રીતે વર્તમાન ધરાવવું. એટલે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત કરીએ ત્યારે આપણે એને વર્તમાન હાથમાં જળ લઈ મંત્ર બોલી એ કઈ રીતના કરવાનું, કારણ કે મહારાજે પહેલી આજ્ઞા કરી છે. એટલે એ સમયે સંતોએ મહારાજને કુલ 7 પ્રશ્નો પૂછ્યા છે કે અમે ગામડે જઈએ એના માટે મહારાજ પહેલા અમારા 7 પ્રશ્નોનું નિરાકરણ કરો, પછી અમે ગામડે જઈએ. એમાં પહેલો પ્રશ્ન શું પૂછ્યો તો અમારે કેવી રીતના વર્તમાન ધરાવવા. બીજું, કઈ પેરે ભજન કરાવીએ. એટલે ભગવાનનું ભજન કયું કરવાનું, કેવું રામ રામ કરો એમ કેવું, કૃષ્ણ કૃષ્ણ કરો, રામ કૃષ્ણ કરો, શું ભજન કરાવવું, કેવી રીતે ભજન કરાવવું, અને પછી કઈ પેરે ધરાવીએ ધ્યાન. જીવને અમારે કઈ રીતે પરમાત્માનું ધ્યાન કરવાની પ્રેરણા કરવી. અને ચોથો પ્રશ્ન, કેવી રીતે અમે વર્તીએ. અમે જ્યારે ગામડે જઈએ ત્યારે અમારે કઈ રીતે વર્તન કરવાનું. અને પાંચમો પ્રશ્ન, વળી કેવો રાખીએ વેશ. એટલે અમે અમારો ડ્રેસ કેવો પહેરીને અમે ગામડે જઈએ. એટલે અમારો ડ્રેસ કોડ નક્કી કરી દો. અને કેવી રીતે વાત કરીએ. અમારે ગામડે જ્યારે જઈએ ત્યારે અમારે કઈ રીતે વાત કરવાની અને કેવો આપીએ ઉપદેશ. એટલે અમારે ઉપદેશ શું આપવો. જેમ તમે ગમે ત્યાં જતા હોય પૂછો ને કે ભાઈ અહીંયા અમારે શું કરવાનું છે, કેમ કરવાનું છે, કોને મળવાનું છે, એને શું કહેવાનું છે, આપણે બધું પૂછીએ. એમ સંતોએ મહારાજને આ 7 પ્રશ્નો પૂછ્યા છે. એમાં 3 પ્રશ્નો એવા છે કે અમારે સમાજને શું કરાવવાનું, અને પછીના 3 પ્રશ્નો જે સંતોએ પૂછ્યા, પહેલા એમાં 2 પ્રશ્નો સંતોએ પોતા માટે કીધું. એક તો અમારે કેમ વર્તવું, કેવો વેશ રાખવો, અને કેવી રીતે વાત કરવી અને શું ઉપદેશ આપવો. કુલ આ 7 પ્રશ્નો પૂછ્યા. અને પછી સંતોએ એક પોતાના તરફથી પ્રાર્થના કરી છે. જગમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર, કેશું નરને કલ્યાણનું, નહીં કહીએ નારીને નિર્ધાર. આ સંતોએ પોતાના તરફથી કીધું, મહારાજ તમે આ 7 પ્રશ્નોના ઉત્તરમાં જે કહેશો ને એ બધું અમે પાળશું. એક અમે નહીં પાળીએ. કયું તો મહારાજ અમે જ્યારે બહાર નીકળશું ત્યારે જગતની અંદર નર અને નારી બંને જિજ્ઞાસુઓ છે, બંને મુમુક્ષુઓ છે. તો મહારાજ આપ જે ઉપદેશ કહેવાનો કહેશો ને એ બધો જ અમે ખાલી નરને કહેશું, નારીને નહીં કહીએ. એટલે સ્વાભાવિક રીતે આ એક કડી વાંચીએ એટલે લોકોના મગજમાં એમ થાય મારા સ્વામિનારાયણ બાયું હારે વાંધો લાગે છે. તો તરત જ બધા સવાલ કરે કે હું આકાશમાં જ પડ્યા, તમારા બાયું હારે વાંધો શું પડે. તો સંતોએ જ્યારે મહારાજને આ વાત કરીને તો એ સમયે સંતોએ અતિ વિસ્તારથી આ વિગત સમજાવી છે કે ભગવાન સ્વામિનારાયણને કે સ્વામિનારાયણ ભગવાનના સંતોને બેનો હારે કોઈ વાંધો છે નહીં. તો ભાઈ સંતોએ આવું કામ કીધું કે ભાઈ અમે બહેનોનો ઉપદેશ નહીં દઈએ. તો સંતોએ અતિ વિસ્તાર સાથે એનો જવાબ આપ્યો છે કે જે જવાબની અંદર એમ કહેવાય કે સ્વામીએ આખા પ્રકરણને લખ્યું. બોલો, આખું પ્રકરણ એક જ વાત ઉપર કે શા માટે ભાઈ તમે બેનો હારે વાત નહીં કરો, આના માટે આખું પ્રકરણ લખ્યું. એમાં એવી મોટી સંતોએ વાત કરી છે. મુક્ત અને માનીની મળી વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ ધારા હાસ્યથી થાય નરને જ્ઞાનની વાત. એ મહારાજ ગમે એવો મુક્ત સ્થિતિને પામી ગયો હોય પણ એને નિત્ય જો નારીનું દર્શ સ્પર્શ અને એનું હાસ્ય આનો યોગ થવા મળે તો ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો મુક્ત હોય તો એના જ્ઞાનની ઘાત એટલે નાશ થાય ને થાય. આ સંતો અહીંયા પ્રેક્ટિકલી બાબત બતાવી છે. અને ગમે એવો મુક્ત તો ઘણા કે કારણ કે સંતો અહીંયા એટલા જવાબ આપ્યો ભાઈ મુક્ત દશાને પામી ગયા એને સામે પુરુષ આવે સ્ત્રી આવે શું ફરક પડે ભાઈ, ગમે આવે ને એને શું ફરક પડવો જોઈએ. આજકાલ નથી કહેતા કે ભાઈ અમે કપડા પહેરી ન પહેરી તમે તમારી દ્રષ્ટિ સુધારો, આ એવું કહે છે ને. તો એ સમયે સંતોએ મહારાજની આગળ રજૂઆત કરી છે કે મહારાજ
ગમે એવી સ્થિતિને, મોટી સ્થિતિને પામી ગયો હોય, પણ છતાંય મહારાજ નારી એનું સર્જન ભગવાને એ રીતે કર્યું છે. ભગવાને એનામાં એવી તાકાત મૂકી છે કે પુરુષને આકર્ષિત કરે. તો આપણને એમ થશે કે આવી તાકાત એના મુખ મૂકી, કારણ કે એ જો ન મૂકે તો પરમાત્માને જે સૃષ્ટિ આગળ